હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો કાલે આપણે જણાવ્યું હતું કે હવે આપણે એજ્યુકેશન વિશે પણ થોડોક વિડીયો બનાવશું. તો કાલનો આપણો વિડીયો વ્યૂઝ છે એમ તો બરાબર, પણ તોય ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો કે આપણા વિડીયો કેવા લાગે છે, કંઈક સજેશન આપજો કે કેવા બનાવવા જોઈએ. બરાબર, તો આજે આપણે કીધું હતું એ પ્રમાણે એજ્યુકેશન વિડીયોની માહિતી લાવ્યા છીએ. એમાં આપણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા લેવાઈ હતી એનું જે રિઝલ્ટ છે તે આવી ગયું છે. કાલ રાત્રે જ આવી ગયું હતું અને એની વેબસાઇટ જે છે એના ઉપર બધા લોકો એક જ હારે ઘસારો છે એટલે રિઝલ્ટ જોવા મળતું નથી. અને જે આપણને જે વેબસાઇટ આપી છે SCBCERGO બરાબર, પણ એમાં કંઈ ગૂગલમાંથી આપણે નાખીએ તો ખુલતું નહીં. કારણ કે અને ખુલે તો પણ બી જે સ્કૂલમાંથી જે આપણા સ્ટુડન્ટ વિદ્યાર્થીએ ભર્યું હોય એનો શિક્ષિકાનો કોડ અને શાળાનો કોડ નાખવાનો હોય છે. માટે રિઝલ્ટ જોવા માટે તમારે સ્કૂલમાં જ જવું પડશે અથવા તમે સ્કૂલમાં કહેશો એટલે એ રિઝલ્ટ મળી જશે. બરાબર, અને આપણે અંજુનું બી વાત કરીએ તો અંજુબેન હાજર નહીં અને હું છું અમદાવાદ જ, પણ તોય કહેવાય કે હજુ સુધી રિઝલ્ટનું કંઈ મેળ પડ્યો નથી. આપણે બધી જગ્યાએ પ્રયત્ન કર્યો પણ એમાં શિક્ષકનો કોડ અને શાળાનો કોડ નાખવાનો હોય છે, માટે રિઝલ્ટ મળ્યું નથી. એ સ્કૂલમાંથી જ મળશે. હવે મળતી માહિતી મુજબ તમને જણાવું તો SC માટે 55થી વધારે માર્ક હશે એ લોકોનો મેરિટમાં સમાવેશ થઈ છે. જ્યારે બીજી અન્ય જ્ઞાતિ મતલબ OBC અને જનરલવાળાએ 60 ઉપર હશે એનું મેરિટમાં સમાવેશ થઈ જશે. બરાબર, ટોટલ આમાં 25,000 સ્ટુડન્ટનો સમાવેશ થશે. જેઓને ધોરણ 9, 10, 11, 12માં 25,000 એમ સળંગ 25,000 મળશે અને 4 વર્ષે 1 લાખ રૂપિયાની સહાય મળશે. બરાબર, હવે રિઝલ્ટ આવી ગયું એમાં 39,000 વિદ્યાર્થીનો મેરિટમાં સમાવેશ કરી દીધો છે. 60થી વધારે હોય એવા લોકોનો. બરાબર, એટલે અંજુબેન આપણે એમ કહેતા હતા કે પપ્પા મારે 60 ઉપર તો આવી જ જશે, 70 જેવા છે, 73 જેવા થાય છે પણ આવી જશે. અને બરાબર, એટલે રિઝલ્ટ બતાવતું નહીં પણ તમારા સ્કૂલમાં જઈ આજે નહીં તો કાલે તમને રિઝલ્ટ મળી જશે તો તમે જોઈ શકશો. બરાબર, અને પછી કહેજો કે કોને કોને લાગ્યું છે. બરાબર, મેરિટમાં નામ આવ્યું છે તો આપણને ખબર પડે. બરાબર, અને બીજું કે આમાં એવું છે, બે વિદ્યાર્થીઓ હોય બીજા તો એમને આદર્શ નિવાસી સ્કૂલમાં ધોરણ 9થી 12માં પ્રવેશ ફ્રી મળશે. બાકી એકથી ટોપ 25,000 હશે એમને એ લોકોને 25,000 4 વર્ષે મળશે અને એમ કરીને 1 લાખ મળશે. બાકી જે જગ્યા વધશે મેરિટમાં આવતા એ લોકોને આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મળશે. બરાબર, અને હવે રિઝલ્ટ સરકારે આ કામચલાઉ યાદી મૂકી છે. આના પછી મેરિટ વિદ્યાર્થીની લિસ્ટવાળું મેરિટ આવશે. બરાબર, કાયમી ધોરણવાળું. પછી એમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થશે, જેમાં તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને જે તે ડોક્યુમેન્ટ કીધા છે આપણે એ વખતે જણાવ્યું હતું કે આવકનો દાખલો, જાતિનો દાખલો, બાળકનું આધાર કાર્ડ, માતા પિતાનું આધાર કાર્ડ અને બેંકની કોરો કેન્સલ ચેક. બરાબર, એવી બધા ડોક્યુમેન્ટો આપણે સ્કૂલમાં જમા કરાયા હતા એ ડોક્યુમેન્ટો બધા કદાચ અપલોડ કરવાના થશે. અને પછી તમારું રજિસ્ટ્રેશન પૂરું કરી અને એ બધા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે. બરાબર, એ સરકાર મેરિટ લિસ્ટ બહાર પાડશે પછી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થાય. બરાબર, પછી તમારે એનો થોડો સમય થશે પછી તમારા ખાતામાં પૈસા જમા થશે. બરાબર, આવી રીતે તો આ એક માહિતી હતી જ્ઞાન સાધના વિશે. બરાબર,
તો અને કોઈને ના લાગ્યું હોય, બરાબર, મેરિટમાં નામ ના આવે તો કોઈ ગભરાવાની જરૂર નથી. કંઈક બીજું આપણા માટે લખ્યું હશે. પણ હવે જે આ વર્ષે ધોરણ 8માં જે વિદ્યાર્થીઓ આવે એમને અત્યારથીને જ જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી કરી દેવી ચાલુ, માટે આવતા વર્ષે તમે સફળ થઈ શકો, બરાબર, અને સારા એવા માર્ક લાવી તમે મેરિટમાં નામ લાવી શકો, બરાબર. હવે જોઈએ આગળ શું થાય છે. અંજુબેનનું રિઝલ્ટ કાલે આવે અથવા પરમ દિવસે આવી જશે, બરાબર. પછી આપણે ચર્ચા કરીએ. બીજું, આરટીના ફોર્મનું પ્રથમ રાઉન્ડ મને માહિતી મળી છે ત્યાં સુધી 4 તારીખ પૂરું આવશે. એમાં પણ બી 2 રાઉન્ડ આવશે. પહેલા રાઉન્ડમાં નામ ના આવે તો કોઈ હતાશ થવું નહીં, બરાબર. અને આરટીમાં સારું છે, દર વર્ષે સરકાર દ્વારા 3,000 રૂપિયા મળશે. અને તમે જે સ્કૂલ પસંદ કરી હશે, બરાબર, અને જે સ્કૂલ તમને મળી હશે એમાં તમારે નિઃશુલ્ક વિદ્યાર્થીને પ્રવેશ અપાશે, બરાબર. અને એની જાણ તમને મેસેજ દ્વારા જ થશે, બરાબર. જોઈએ હવે આરટીમાં બી હર્ષિલભાઈનું આપણું બધું રેડી કરેલું છે. જોઈએ હવે હર્ષિલભાઈનું શું થાય છે, બરાબર. અને બરાબર, એજ્યુકેશનમાં આપણે એવું કહેતા હતા કે છોકરાઓને અત્યારથીને જ આપણે થોડુંક ધ્યાન આપીએ અને રસ હોય તો છોકરું સારું આગળ વધે, બરાબર. આ તો 2 મહત્ત્વની બાબત હતી, જ્ઞાન સાધના મેરિટ અને આરટીઈના મેરિટ વિશેની, બરાબર. બીજું થોડુંક હવે તમને હું છેલ્લે મોટિવેશનમાં એમ કહું કે ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે એટલું દુઃખ આવે, પહાડો જેવું, પણ આપણે હિંમત ના હારવી જોઈએ અને એનો હિંમતથી સામનો કરી અને જીવનમાં આગળ વધીએ તો જ આપણને ચોક્કસપણે સફળતા મળે. એવા ઘણા બધા દાખલાઓ આપણે હમણાં 10માનું રિઝલ્ટ આવશે એટલે આપણે જોઈશું કે જેમાં ગરીબ ઘરના દીકરાઓ હોય, જે પોતે એમના મા બાપ કોઈ શાકની લારી હોય, કોઈ આ મારી જેમ કોઈ સીવણ ક્લાસ કરતા હોય, સીવવાનું કરતા હોય અને બીજી છૂટક મજૂરી કરતા હોય અને એમના દીકરા કે દીકરીઓ આપણે જોઈ શકીએ ટોપ 10માં આવી જાય છે. કારણ કે એ છોકરો સમજી જાય છે કે મારા માતા પિતાએ કેટલો સંઘર્ષ કરે છે ને મારા માટે કરે છે, એટલે એ મહેનત કરે છે અને પોતાના જીવનમાં સારું એવું પરિણામ મેળવવાની ભાવના રાખે છે અને મહેનત કરતા હોય છે અને એ મહેનત કરે એનું ફળ પછી એને મળતું હોય છે, બરાબર. એટલે કોઈ નાસીપાસ થવાની જરૂર નહીં. જ્ઞાન સાધનામાં ના આવે તો આગળ બી આપણે બીજા કંઈક પ્રવૃત્તિમાં કે ભણવામાં સારું એવું ધ્યાન આપીએ એવું તો ચાલે જ એમ. એવું નથી કે શિક્ષણ નોકરી માટે જ છે. તમે સારું શિક્ષણ મેળવેલું હોય તો સારો ધંધો પણ કરી શકો, બરાબર. એટલે એવું મૂંઝાવણ થતું નહીં. યુપીએસસીની આપણે વાત કરીએ તો હમણાં કંઈક એનું રિઝલ્ટ આવ્યું છે, મને બહુ ખાસ હમણાં જોયું હતું મેં પણ બહુ યાદ નહીં. યુપીએસસીના બી દાખલા આપણે જોઈએ છીએ કે એકદમ સાવ ગરીબ ઘરના હોય, ઘર રહેવા પણ ના હોય, યુપી બિહારના માણસો આપણે જોઈએ છીએ, બરાબર. વાંચવા માટે ચોપડા બી નથી હોતા, લાઇટ બી નહીં હોતી, તો પણ એ લોકો ટોપર બની જાય છે, બરાબર. અને આપણે એવું કહીએ કે મારે આ વસ્તુ નહીં કે બીજી વસ્તુ નહીં, બરાબર. એ લોકો જોડે શું કહેવાય બુક કે ચોપડા નહીં, બરાબર, તો બી પ્રથમ નંબરે પાસ થઈ જાય કે ટોપર બની જાય, બરાબર. તો આપણે પછી વિચારવું જોઈએ. હું તો એક જ વસ્તુ કહું છું કે તમે જે વસ્તુ કરવા માગો છો અને ધારો ને તો થાય ને થાય જ, ના થાય એવું બને નહીં. મેં એક યુપીનો કિસ્સો જોયો હતો, બરાબર, થોડો ટાઈમ થયો 1-2 વર્ષ પહેલાં. એ ભાઈ એના ઘરે લાઇટ નથી તો એ બારે રોડ ઉપર એ થાંભલાની લાઇટની નીચે વાંચી અને ભાઈ યુપીએસસી પાસ થયેલો છે, બરાબર. એવા ઘણા બધા દાખલા છે. એવું ના હોય કે 10મામાં સારા ટકા નહીં તો આપણે આ વસ્તુ ના થાય, 12મામાં સારા ટકા નહીં તો ના થાય, બરાબર. તમે ધારો ને તો કંઈ પણ કરી શકો છો. માટે
એવું કોઈ મગજમાં લીધા વગર આપણે કરી શકીએ, બરાબર. જે ધારો એ કરો અને સતત તેમાં ડૂબી જાઓ તો તમે જે રિઝલ્ટ પ્રાપ્ત કરવા માગો છો એ તમને મળે, બરાબર. તો બીજું તો હવે એવા ઘણા બધા ઉદાહરણો છે. એક બંગડી વેચતો હતો ભાઈ, આગ્રાનો, યુપીનો, બરાબર. એ દિવસે બંગડી વેચે અને રાત્રે ભાઈ યુપીએસસીની તૈયારી કરે અને એ ભાઈ આજે કંઈક ટોપ 10માં આવી અને યુપીએસસીનો ટોપર છે. આપણે જીપીએસસી તો કંઈ ના કહેવાય, યુપીએસસી એટલા લેવલે છે તો બી લોકો પરીક્ષા પાસ કરતા હોય છે, બરાબર. એટલે આવું મોટિવેશન તો આપણે આવા દાખલાઓ ઘણા બધા જોઈ શકીએ છીએ. પણ હું તમે જે ધારીએ તો આપણે આપણા બાળકને સમજાવી આવું કે ભાઈ એજ્યુકેશન જરૂરી છે અને એજ્યુકેશનમાં થોડોક તમે વધારે ભાર આપો તો બાળક આગળ વધે. એજ્યુકેશન સાથે સાથે સારા સંસ્કાર પણ આપો અને બાળક જીવનમાં ખૂબ પ્રગતિ કરે, બરાબર. એવી શુભેચ્છા સાથે હું વિરમું છું, બરાબર. તો ચેનલમાં નવા હોય લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, બરાબર. ત્યાં સુધી કંઈક નવા વિડીયોમાં મળીએ એજ્યુકેશનના, બરાબર. ત્યાં સુધી રજા લઉં છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય ભારત, જય હિન્દ.